સ્થળ પર હાલ કેવી હલચલ ચાલી રહી છે? અમારા સંવાદદાતા મિહિર સોની પડેપણની અપડેટ આપી રહ્યા છે। ફરી એક વખત મિહિર પાસે જઈએ। મિહિર, કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? એક તરફ ડ્રોનથી નજર રખાઈ રહી છે, પોલીસો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, કુખ્યાત આરોપીના તમામ જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। મિહિર, એના ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને જે વસવાટ કરનાર અને જેને આશરો આપનાર જે ગુનેગારો છે તે લોકોના તમામ મકાનો છે જે ગેરકાયદેસર, તેના ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। 200 થી વધુ કાચા મકાનો છે તેના ઉપર જે જેસીબી મશીનથી તેને સફાયો કરી દેવામાં આવ્યા છે। આ દ્રશ્યો છે કે જે પાકા મકાનો જે બાંધવામાં આવ્યા હતા તે મકાનો જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો કે સતત જેસીબી મશીનથી કે જે આ જે બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે। આશરે વહેલી સવારથી 8 વાગ્યાથી આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે અને તેમાં જે પાકા અને કાચા મકાનો આશરે 200 થી વધારે બાંધકામો છે તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવ્યા છે। ખાસ જે લલ્લા ઉર્ફે જે બિહારી નામના જે આ ગુનેગાર એ પણ 5000 વારમાં જે ગેરકાયદેસર બાંધકામ છે તે બાંધ્યું હતું। જોઈ શકાય છે કે જે કઈ રીતનું આખું બાંધકામ છે, જે પાકા બાંધકામો જે છે તે કરવામાં આવ્યા હતા। અહીં નાના નાના રૂમો છે, દુકાનો છે, ઓરડીઓ છે તે બનાવવામાં આવી હતી। જે તમામ ગેરકાયદેસર બાંધકામ અત્યારે હાલ તે ગેરકાયદેસર બાંધકામ ઉપર જેસીબી મશીન છે તે ફરી વળ્યું છે। આ દાદાનું બુલડોઝર અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલેશનની કામગીરી છે જે કરવામાં આવી રહી છે, કે જ્યાં આગળ જોઈ શકાય છે કે જે અહીં તમામ વ્યવસ્થા કે જે રહેવા માટે જે ઘર હોય તેની આખી વ્યવસ્થા છે તે કરાઈ હતી, તેના ઉપર અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી છે તે કરાઈ રહી છે। ત્યારે અત્યાર સુધીમાં તો કાચા અને પાકા એવા 200 થી વધુ મકાનો છે કે જે તોડી પાડવામાં આવે છે, પરંતુ લગભગ 3000 થી પણ વધુ અહીં કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડીઓ સહિતના બાંધકામો છે તે તમામ બાંધકામો છે તેને તોડી પાડવામાં આવશે। અત્યારે હાલ દ્રશ્યો કે જે અહીં જે પાકા મકાન છે કે જે તમામ પાકા મકાનો અત્યારે હાલ તોડવામાં આવી રહ્યા છે। લોકો અહીં ઘણા લોકો અહીં રહી રહ્યા છે। જોઈ શકાય છે કે જે સામાન છે કે સામાન પણ જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ લોકો અહીં ગેરકાયદેસર રીતના વસવાટ છે કે જે વસવાટ કરતા હતા અને તે અલગ અલગ ભાડું છે કે જે આ રીતના જે લલ્લા ઉર્ફે બિહારી છે તેના જેવા ગુનેગારો દ્વારા અહીં આ રીતનું દર મહિને 4 થી 5000 રૂપિયા જેટલું ભાડું છે તે વસૂલ કરતા હતા। સાથે જ અનેક લોકોને જે દસ્તાવેજ છે કે જે મકાનના દસ્તાવેજો ગેરકાયદેસર રીતના કર્યા છે, એટલે કોઈ જે પણ ગેરકાયદેસર રીતના જે આ બાંધકામ કર્યું હતું કે જે સરકારની આ જગ્યા ઉપર કે જ્યાં ચંડોળા તળાવ કે જે તળાવના ફરતે આ રીતના મકાનો બાંધી દેવામાં આવ્યા હતા, તે તમામ મકાનો છે તેને અત્યારે હાલ જે તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતની આખી ઓરડીઓ છે કે જે મશીનરી કે જે સિલાઈ નું મશીન કામ કરવા માટેનું આખું જે કારખાનું હોય તે રીતનું જોવા મળી રહ્યું છે। અને જે તમામ પાકા બાંધકામો કે જે હજારો વારમાં આ રીતના ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધકામો અહીં કરવામાં આવ્યા છે અને આ તમામ બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે। હું મારા કેમેરા પર્સન ઇમરાન શેખને કહીશ કે જે પાકા મકાનો છે કે જે તેના ઉપર જેસીબી મશીનથી કે જે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે તે સીધા દ્રશ્યો છે કે જે દ્રશ્યો બતાવે કે જે કઈ રીતના આ અહીં ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। જે જગ્યા ઉપર ઉભા છે તે તળાવની જગ્યા હતી, જ્યાં ખૂબ મોટું તળાવ હતું, પરંતુ ધીરે ધીરે જે રેતીનું પુરાણ કરી અને ત્યારબાદ તે અહીં જે છે કે જમીન છે તે બાંધી અને જે બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। જે સતત જોઈ શકાય છે કે જે અત્યારે હાલ જે પાકું બાંધકામ છે કે જે દુકાનો છે, જે પાકા મકાનો છે તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે। હાલ દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે જે બાંધકામ છે તેને અત્યારે હાલ જેસીબી મશીન છે તે તોડવામાં આવ્યા છે। લગભગ 20 થી વધુ જેસીબી મશીન છે કે જે મશીન અત્યારે હાલ તોડવામાં આવી રહ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે કે ત્યાં આગળ ઘટના સ્થળ ઉપર છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત વોચ છે તે ડ્રોનથી પણ રાખવામાં આવી રહી છે। એટલે હાલ અહીં જે તમામ ગેરકાયદેસર બાંધકામ છે આ જોઈ શકાય છે કે અહીં સુધી તળાવનો ભાગ હતો, એટલે હું અહીંથી દૂરથી આ દ્રશ્યો બતાવીશ કે કેટલી મોટી જગ્યા છે કે જ્યાં આગળ અહીં સુધી આ
તળાવનો ભાગ હતો અને તળાવનું પુરાણ કરી અને નાની ગલીઓ અંદર કરી અને ત્યારબાદ બાંધકામો છે જે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા હતા અને જ્યાં આગળ તમામ રીતની પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવતી હતી એટલે તંત્ર દ્વારા અત્યારે હાલ આ તમામ ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવાનું કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે જે પાકા મકાનો છે તે તમામ મકાનો અત્યારે જમીન દોસ્ત કરવાની કામગીરી છે તે ચાલી રહી છે અને સાંજ સુધી આ કામગીરી છે તે ચાલી શકે છે. હિના, બિલકુલ મિહિર, અમે પડે અપડેટ આપના પાસેથી લેતા રહીશું, પરંતુ આ અમદાવાદના સૌથી મોટા તળાવમાંનું આ એક તળાવ છે કે જે તળાવમાં પાણી નથી પરંતુ ગેરકાયદેસર એવા બાંધકામ કરી દેવામાં આવ્યા હતા કે જે વર્ષોથી આ બાંધકામ હતા, જે હટતા ન હતા. કોર્પોરેશન હસ્તકના તળાવની આ હાલત થઈ ગઈ હતી કે બાંગ્લાદેશીઓએ એટલા મોટા પ્રમાણમાં દબાણ કરી દીધા હતા કે તળાવ દેખાવાનું બંધ થઈ ગયું હતું. પરંતુ સરકારે અહીંયા એક સ્પષ્ટ સંદેશ આપી દીધો છે અને સ્પષ્ટ એક વાતમાં કહી દીધું છે કે ઘૂસણખોરો તો નહીં જ ચાલે.